સવાલો અનેક થઈ રહ્યા હતા કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે આખરે ક્યાં છે। 1 મહિનાથી તે ગાયબ હતો। ચોર પોલીસનો ખેલ અહીંયા આપણને જોવા મળ્યો હતો। ખૂબ માટલી થતી હતી, પરંતુ સવાલ એ હતો કે 1 મહિનાથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોણે છુપાવીને રાખ્યો છે। ત્યારે આખરે જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોલીસ સકંજામાં આવી ગયો અને એમની સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમની ધરપકડ મહેસાણાના એક ગ્રામ્ય વિસ્તાર છે દવાડા ગામ, ત્યાંના એક ફાર્મ હાઉસમાં તે છુપાયેલો હતો। કરોડોનું કૌભાંડ કરનાર ફાર્મ હાઉસ ઉપર જલસાથી રહેતો હતો તેવું પણ સામે આવ્યું છે। જે ફાર્મ હાઉસમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા રહેતો હતો એ કોઈ રાજકીય આગેવાનના સગાનું ઘર હતું તે પણ એક સામે આવ્યું છે। હવે કોણ છે તેમનું નામ અત્યાર સુધી સામે નથી આવ્યું, પરંતુ રાજકીય રીતે તેમને છત્રછાયા હતી તેવું પણ સામે આવ્યું છે। સીઆઈડી ક્રાઇમ છે તે ગઈકાલના બપોરના 1 વાગ્યાથી આખા મહેસાણાની અંદર સર્ચ કરતી હતી, કારણ કે તેમને એવી બાતમી મળી હતી કે મહેસાણાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે છુપાયેલો છે અને આખરે લગભગ 4 વાગ્યાની આજુબાજુ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી પાડ્યો। શંકાસ્પદ સંપર્કવાળા સંડોવાયેલાઓની પણ તપાસ છે તે સીઆઈડી ટીમ છે તે કરી રહી હતી।